આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજકોટને સ્માર્ટ સિટી ડિક્લેર કર્યા બાદ જેમણે પોતાની ચૂંટાયેલી રાજકીય કારકિર્દી રાજકોટના ધારાસભ્ય તરીકે શરૂ કરી હતી તેઓ શ્રી 29મી તારીખે અનેક વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે રાજકોટ આવી રહ્યા છે। સૌપ્રથમ એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ ભારતનો સૌથી મોટો દિવ્યાંગ મેગા કેમ્પ જેમાં અનેક નવા વિક્રમો સ્થપાનારા છે એનો અહીંયા કાર્યક્રમ થનાર છે। ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી રાજકોટની શહેરની જનતાને સૌની યોજનાના માધ્યમથી આજી ડેમની અંદર પાણી જે મળ્યું છે એ પાણીના વધામણા માટેનો કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી લાખોની મેદનીની અંદર એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે અને ત્યારબાદ આજી ડેમથી એરપોર્ટ સુધી એક ઐતિહાસિક ભવ્ય રોડ શો જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક આગેવાનો એની સાથે જોડાઈને રાજકોટની પ્રજા એમને મળેલા પાણીના કારણે એ એમનો જે ભવ્ય સત્કાર કરવાના છે એ 9 કિલોમીટર લાંબો રોડ શોનો ઐતિહાસિક કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રીનો થનાર છે। આ બધા જ કાર્યક્રમના રિવ્યૂ માટે અમારા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગીતાબેન જૌહરી મેડમ, અમારા આઈબીના ડીજી શિવાનંદજી અને સમગ્ર પોલીસ અધિકારી, કલેક્ટરશ્રી, કમિશનરશ્રી, અમારા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, મેયરશ્રી સહિતની સમગ્ર ટીમ એમની સાથે આ કાર્યક્રમના સંદર્ભમાં મારે બધા સાથે બેસવાનું થયું અને એક અનેરો ઉત્સાહ રાજકોટ શહેર જિલ્લાની પ્રજાની અંદર જોવા મળ્યો છે। તો આ સમગ્ર કાર્યક્રમમાં લાખો લોકો એમાં એકત્રિત થઈ શકે, એમનું સુરક્ષા જળવાઈ રહે અને એમની વ્યવસ્થા માટે પોલીસ કમિશનરથી શરૂ કરીને કોન્સ્ટેબલ સુધી 8,000 કરતાં વધારે પોલીસ કર્મીઓ આ આખા કાર્યક્રમની વૈવિધ્યપૂર્ણ રીતે એની સુરક્ષા વ્યવસ્થાનું સંચાલન કરવાના છે અને સમગ્ર રાજકોટવાસીઓને જે પ્રમાણેનો આનંદ અને ઉત્સાહ છે એ આનંદ અને ઉત્સાહને અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને વધામણા માટે, એમને આવકારવા માટે કોઈ પણ પ્રકારની ત્રુટિ ન રહી જાય એના માટે પોલીસ તંત્ર દ્વારા સચોટ અને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। तिरंगे ने अपनी एक नई पहचान बनाई है। दुनिया में न कोई कर पाया ऐसा मोदी जी ने करके दिखलाया है। हमारे यहाँ कदम देश में भ्रष्टाचार, काला धन एवं जाली नोट के खिलाफ हम जो लड़ाई लड़ रहे हैं, सामान्य नागरिक जो लड़ाई लड़ रहा है उसको इससे ताकत मिलने वाली है। सुन खुशियों की भरमार हो, रोटी की ही भूख नहीं बल्कि शिक्षा की भी भूख मिटाएं। सबको पढ़ने लिखने के दे समान अवसर, आओ मिलकर उन्नत भारत की ओर कदम बढ़ाएं। बेटी बचाएं, बेटी पढ़ाएं। हमें हर चीज पर गर्व हो, आत्मनिर्भरता से हर नागरिक मुस्कुराए। मेक इन इंडिया परिवहन व्यवस्था में सुधार लाता, अत्याधुनिक सुविधाओं से शहरी जीवन को उन्नत बनाता, मिशन स्मार्ट सिटी की ओर कदम बढ़ाता। बढ़ चले हैं कदम रफ्तार से प्रगति की ओर। हो रही उन्नति का सबको एहसास हो, सबके साथ ही सबका विकास हो। आओ मिलकर अपने देश को और
बनाएं। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस सपने को आओ हम मिलकर सफल बनाएं।